Good morning, students, and welcome to Real. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં એકવાર ફરી આપનું સ્વાગત છે. આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં બોર્ડના 3 ફકરા જોવાના છે. આગળના પીરિયડમાં આપણે માર્ચ 2019 અને 20 ના 2 ફકરા જોઈ ગયા હતા. બરાબર છે? તો જોઈએ આપણે. આનો પહેલો ફકરો છે એ બોર્ડના સેમ્પલ પેપરનો છે. મોસ્ટ આઈએમપી છે. બરાબર ધ્યાન આપજો. ચાલો. પહેલું છે મહેક સેડ what do you say about my result? Mahek said, what do you say about my result? પ્રશ્નાર્થ વાક્ય છે. મહેક પૂછે છે કાર્તિકને. તો મહેક asked કાર્તિક. પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે કહેનાર સાંભળનાર વચ્ચે asked. તો મહેક asked કાર્તિક. બીજો નિયમ if અથવા wh. બરાબર છે? તો આમાં લાગશે wh. જો પહેલો નિયમ asked, બીજો નિયમ if અથવા wh, તો આમાં wh લાગશે. આ પ્રશ્નના નિયમો છે. પછી ત્રીજો નિયમ શું છે? વિધાન, વાક્યને વિધાન બનાવવું. અને ચોથો નિયમ છે do કે does નીકળી જાય અને did હોય તો હેડ થાય. તો જો મહેક asked કાર્તિક if કે wh, તો આમાં wh છે એટલે wh કનેક્ટિવ તરીકે આવશે. તો what હવે do કે does નીકળી જાય. બરાબર છે ને? બાકીનાનું વિધાન પ્રમાણે. તો જુઓ મહેક asked કાર્તિક what you say. બરાબર ને? ડુ કે ડસ તો નીકળી જાય છે. તો you એટલે સાંભળનાર છોકરો છે. તો he say નું said. તો what he said about my result. my એટલે બોલનાર છોકરી છે. તો her result. બરાબર છે? તો જુઓ મહેક asked Karthik what he said say નું said. બરાબર છે? about my result. તો her result. ચાલો હવે કાર્તિક જવાબ આપે છે. કાર્તિક said I can say nothing but excellent. તો જવાબ આપે એટલે આપણે શું કરીએ? રિપ્લાઇડ ધેટ. તો કાર્તિક રિપ્લાઇડ ધેટ. બરાબર છે? કાર્તિક રિપ્લાઇડ ધેટ I can say nothing. તો I એટલે બોલનાર પ્રમાણે કાર્તિક છે, છોકરો છે. તો he can નું could. he could say nothing but excellent. બરાબર છે? તો કાર્તિક replied that he could say nothing but excellent. બરાબર છે? ચાલો. તો મહેક said thank you dear. મહેક said thank you dear. તો આપણે વાત કરી જ ગયા છે કે થેન્ક યુ આવે એટલે કેનાર સાંભળનાર વચ્ચે થેન્ક્ડ મૂકી દેવું. થેન્ક યુ આવે એટલે કેનાર સાંભળનાર વચ્ચે થેન્ક. તો મહેક થેન્ક્ડ કાર્તિક. બસ એટલે થેન્ક યુ પતી ગયું. જો આટલું હોય તો ચાલે. મહેક થેન્ક્ડ કાર્તિક. પણ આપણે ટીયર નો બી ઉલ્લેખ કરેલો છે. તો જો એને બી લખવું હોય, આપણે એનો બી ઉલ્લેખ કરવો હોય તો મહેક થેન્ક્ડ કાર્તિક લવિંગલી. બરાબર છે? મહેક થેન્ક્ડ કાર્તિક લવિંગલી એટલે ટીયર નો પણ ઉલ્લેખ થઈ ગયો. તો આ રીતે લખવા, આખા ફકરામાં લખવું. તો મહેક થેન્ક્ડ કાર્તિક લવિંગલી. ઓકે? ચાલો, સિમ્પલ હતો. આ બોર્ડના સેમ્પલ ક્વેશ્ચન પેપરનો હતો, અગત્યનો છે. ચાલો હવે માર્ચ 2018 માં જે પૂછાયેલો તે ફકરો છે. જોઈએ એમાં શું છે. તો રોમિલ said can I speak to Trupti please? તો કેવું વાક્ય છે? આ પ્રસ્તાવ પણ છે અને આજ્ઞા પણ છે. પ્લીઝ છે એટલે પણ પ્રસ્તાવ વધારે લાગે છે કે can I speak to Trupti. તો આપણે પ્રસ્તાવની રીતે બનાવીએ. તો પ્રસ્તાવના નિયમો આપણને ખબર જ છે. કેનાર સાંભળનાર વચ્ચે asked. તો રોમિલ asked માલતીબેન. બરાબર છે? if અથવા wh. તો આમાં if આવશે કારણ કે wh ક્વેશ્ચન નથી.
તો રોમિલ આસ્ક, માલતીબેન, પછી ઇફ લાગશે, વાક્યને વિધાન બનાવો તો કેન આઈ ને બદલે આઈ કેન કરવાનું છે, બરાબર છે. સ્પીક ટુ તૃપ્તિ. તો જો પહેલા તો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે કેનાર સાંભળનાર વચ્ચે આસ. તો રોમિલ આસ્કડ કાર્તિક. ઇફ કે ડબલ્યુએચ કનેક્ટિવ તરીકે ધેટ ને બદલે તો ઇફ આવશે. તો જુઓ રોમિલ આસ્કડ કાર્તિક ઇફ ઉલટ પ્રશ્ન છે એટલે ઇફ, પછી ત્રીજો નિયમ વાક્યને વિધાન બનાવો તો ઇફ કેન આઈ ને બદલે આઈ કેન વાંચો તો ઇફ આઈ કેન, તો આ એટલે બોલનાર પ્રમાણે છોકરો છે તો he could speak to તૃપ્તિ, બરાબર છે. તો જુઓ રોમિલ asked માલતીબેન if he could speak to તૃપ્તિ. ચાલો, તો માલતીબેન જવાબ આપે છે આઈ એમ સોરી. જો આઈ એમ સોરી હોય ને તો આપણે રિગ્રેટેડ અથવા એપોલોજાઇઝ લખીએ છીએ, બરાબર છે. તો માલતીબેન એપોલોજાઇઝડ, she isn't in and said that she wasn't there, so she wasn't in, and asked him who is speaking, તો who was speaking અથવા તો who he was તો પણ ચાલે, who he was અથવા who was speaking easy પડશે, બરાબર છે. તો જો માલતીબેન apologized, માલતીબેન regretted, માલતીબેન apologized and said that she wasn't in, તૃપ્તિ wasn't in, બરાબર છે. and asked him, પછી પ્રશ્ન પૂછે છે એટલે and asked him who was speaking, બરાબર છે. તો જો કન્ટિન્યુ ફકરમાં જ લખવાનું કે માલતીબેન apologize and said that she wasn't in and asked him who was speaking, બરાબર છે, who was speaking. ચાલો, તો રોમિલ said my name is Romil, do you know what time she will be back? તો અહીંયા પ્રશ્નનો જવાબ આપે છે રોમિલ. તો રોમિલ replied that my name is Romil, તો my name એટલે બોલનાર પ્રમાણે તો his name was Romil, બરાબર છે. પછી પાછો એક પ્રશ્ન પૂછે છે તો and he asked her, કોઈ એમ લખે thereupon he asked her, then he asked her તો બી ચાલે. તો then he asked her do you know what time she will be back? તો asked her if, હવે do કે does નીકળી જાય, you know તો you એટલે સાંભળનાર માલતીબેન છે તો she knew what time she will be back, તો she would be back, બરાબર છે. તો જુઓ પહેલા આટલાનું કરીએ. રોમિલ replied that my name is Romil, તો his name was Romil. તો આ રીતે લખો રોમિલ replied that his name was Romil, આ તો સિમ્પલ હતું, બરાબર છે. do you know what time she will be back? તો then he અથવા thereupon he asked her, પ્રશ્નાર્થ વાક્યના નિયમ તો asked મૂક્યું, if કે w તો કે આમાં if લાગશે, ડ્યુટી પૂછેલો છે તો asked her if you know તો you એટલે સાંભળનાર માલતીબેન તો she knew what time she will be, તો she would be back, બરાબર છે. તો then he asked her if she knew what time she will be, तो she would be back. तो मालतीबेन जवाब આપે છે she won't be back till 10, she will not be तो she would not be. तो मालतीबेन जवाब આપે છે એટલે માલતીબેન replied that she will not be, तो she would not be. मालतीबेन replied that she would not be back till 10. तो मालतीबेन
replied that she would not be back. She would not be back till 10. She won't be back till 10. So she would not be back till 10. ઓકે, ચાલો. તો આ માર્ચ 2018 નો ફકરો પણ થઈ ગયો, બરાબર છે. એનું સોલ્યુશન કરી નાખ્યું આપણે. હવે માર્ચ 2017 માં જોઈએ આપણે એમાં કયો ફકરો પૂછાયો હતો. તો સિમ્પલ છે. આનંદ said, do you want to go out with me? તો મિલી said, yes. Where shall we go? ચાલો, તો પહેલું પ્રશ્નાર્થ વાક્ય છે. આનંદ said, do you want to go out with me? પ્રશ્નાર્થ વાક્ય છે. આનંદ પૂછે છે પ્રશ્ન, કોને? મિલીને. તો પહેલા તો આજ મૂકો કે આનંદ asked મિલી. બીજો નિયમ, if કે wh તો આમાં wh આવશે. પછી do કે does નીકળી જાય, બરાબર છે. અને વાક્યને વિધાન બનાવો. તો જુઓ, આનંદ asked મિલી, એક નિયમ થયો. if લાગશે તો if, બીજો નિયમ. પછી વિધાન બનાવો. તો you want, do કે does નીકળી જાય. you want, તો you એટલે સામાન્ય મિલી છે ને, તો she wanted to go out with me. તો me એટલે બોલનાર છોકરો છે એટલે him. હવે જોજો, પહેલું પ્રસ્તાવ છે એટલે આનંદ asked મિલી. કનેક્ટિવ તરીકે if, તો આનંદ asked મિલી if you want to, તો she wanted to go out with me, તો with him, બરાબર છે. હવે આ માર્ચ 2017 નો ફકરો છે, બરાબર છે. અહીંયા લખીએ છીએ આપણે કે આનંદ asked મિલી if Anand asked me if she wanted to go out with him. चलो, मिली replied, yes. Where shall we go? જુઓ, આ yes અને no જાણી લો. જો yes માં જવાબ આપે તો replied positively, અને જો no માં જવાબ આપે તો replied negatively. તો મિલી replied positively. ધારો કે no હોય તો મિલી replied negatively. અત્યારે positively છે. મિલી replied positively. પછી where shall we go? તો એ બીજો પ્રશ્ન પૂછે છે. તો there આપવાના અથવા તો and asked him, બરાબર. and asked him, આનંદને પૂછે છે and asked him where, આમાં if ની આવશે w આવશે એટલે કે where આવશે. તો and asked him where shall we, તો we shall વાંચવાનું એટલે they would go. તો મિલી replied positively, આપણે અહીંયા લખીએ છીએ, ધ્યાન આપજો. positively, મિલી replied positively and asked him. જો મિલી replied positively પછી પ્રસ્તાવ વાક્ય છે તો and asked him કનેક્ટિવ તરીકે where shall we, તો we shall એટલે where they would go, and asked him where they would go, બરાબર છે. આ રીતે છે where they would go. ચાલો, આનંદ said we will go to seashore, please hurry up. જોજો, બે વાક્ય બોલે છે તો આનંદ જવાબ આપે છે. આ પ્રશ્ન તો જો આનંદ replied that we will go to seashore, તો we will, તો they would, તો આનંદ replied that they would go to seashore, બરાબર છે. તો જો આનંદ replied that they would, we will, so they would go to seashore. Please hurry up. હવે આ પાછું આજ્ઞાત વાક્ય છે એટલે એને આજ્ઞાતની રીતે બનાવો. તો એન્ડ આજ્ઞાતમાં કયો ભાવ છે? રિક્વેસ્ટનો ભાવ છે. તો રિક્વેસ્ટેડ હર અને બાકીના વાક્યમાં ટુ વાળું રૂપ, આજ્ઞાત વાક્યના નિયમ પ્રમાણે બાકીનું વાક્ય ટુ વાળું રૂપ. તો એન્ડ he requested her to hurry up. તો and he requested her to hurry up એટલે આજ્ઞાત વાક્યના નિયમ પ્રમાણે કેના સામાન્ય વચ્ચે ભાવ અને ટુ વાળું રૂપ. તો he requested her
અને ટુ આનું રૂપ ટુ હરી અપ. તો ડાયરેક્ટ જોડી દઈએ એન્ડ હી requested her to hurry up. હવે છેલ્લું વાક્ય છે કે મિલી said what a wonderful idea. તો આ કેવું વાક્ય છે? ઉદ્ગાર વાક્ય છે. તો મિલી exclaimed that. exclaim with joy that બી ચાલે. મિલી exclaimed with joy that what a wonderful idea. તો what કહેવાનું તો આપણે શું કરીએ? વેરી. તો વેરી વન્ડરફુલ આઈડિયા. પણ આગળ આપણે ઇટ ઇઝ ઉમેરવું પડે, બરાબર છે? તો ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા. તો જુઓ મિલી એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ, ઉદ્ગાર વાક્ય છે ને અને આનંદનો ભાવ છે. તો મિલી એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ વોટ કહેવાનું શું કરીએ? વેરી. તો વેરી વન્ડરફુલ આઈડિયા અને ઇટ ઇઝ તો ઉમેરીએ. તો ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા. તો આનો જવાબ હું અહીં લખું છું. આપણે આખા ફકરામાં લખવાનું છે, બરાબર છે? આપણે જગ્યાને લીધે મિલી exclaimed with joy that, હવે it is આપણે ઉમેરીએ તો it was a very wonderful idea. very wonderful idea. ઓકે, તો ત્રણેય ફકરાનું ઇનડાયરેક્ટ સ્પીચ બરાબર સમજ પડી ગઈ. તો આ રીતે અહીંયા આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ફિનિશ થાય છે, બરાબર છે? તો હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ પીરિયડમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ.